નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિતની અંદર પ્રકરણ નંબર 12 હેરોનનું સૂત્ર કે જેની અંદર આપણે અગાઉ જે છે એ 3 ભાગ જોયેલા હતા. ત્રણ ભાગ જે છે એની અંદર આપણે સ્વાધ્યાય 12.1 અને અમુક સૂત્ર જે છે એનો અભ્યાસ કરેલો હતો. હેરોના સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવાનો એનો અભ્યાસ કરેલો હતો. એની પછી નેક્સ્ટ જે છે આપણે 12.2 ની અંદર આગળ વધીએ એની પહેલાં તમને વર્ગમૂળ મેળવવા માટેની એક શોર્ટકટ ટ્રીક શીખવવાની છે અને પછી જે છે આપણે અમુક સૂત્ર જે છે એનો અભ્યાસ કરશું અને પછી 12.2ની શરૂઆત કરશું અને આની અંદર કેવા પ્રકારના દાખલા આવશે એના વિશેની થોડીક ચર્ચા કરી લઈશું. ઓકે, જે વિદ્યાર્થી મિત્રએ ન જોયેલો હોય, આગળના ભાગ જે છે ન જોયેલો હોય અને ક્રમશઃ જોવાના છે, જેની મદદથી અને બેઝિક કોન્સેપ્ટ અગાઉના લેક્ચરની અંદર જે શીખવેલ હોય એ તરત ને તરત ક્લિયર થઈ જાય અને પછી નેક્સ્ટ ભાગની અંદર વધારે સમજણ પડે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. હવે વર્ગમૂળ મેળવવા માટેની આ જે રીત તમને કહું છું, વર્ગમૂળ મેળવવા માટેની શોર્ટ ટ્રીક. આ રીત જે છે એની અંદરથી તમને એપ્રોક્સિમેટ વેલ્યુ મળશે. આશરે વેલ્યુ જે છે એ તમને ખબર પડી જાય કે આની વેલ્યુ આની નજીકની હશે અથવા તો આ જ હશે. બરાબર છે. એટલે ટૂંકમાં વર્ગમૂળની વેલ્યુ તમને મેળવવાની કે કદાચ તમે કોઈ પણ પરીક્ષાની અંદર જાઓ છો, તમે અટકાઈ જાઓ છો, જે વર્ગમૂળ આવે છે અહીંયા જે છે એ તમારે કઈ રીત વાપરીએ જેની મદદથી સરળતાથી તમને મળી જાય. આ રીત જે છે એની અંદરથી તમને તરત ને તરત ખબર પડી જશે કે વર્ગમૂળ કઈ રીતે મળશે. ઓકે, અને અમુક એવી વેલ્યુ છે જે તમારે યાદ રાખવી પડશે અને કોઈ પણ જગ્યાએ કામ લાગશે. ધોરણ 9ની અંદર કામ લાગશે, ધોરણ 10ની અંદર પણ કામ લાગશે. એ પ્રકારની અમુક વેલ્યુ જે છે એ તમને હું કહું છું અને એની રીત જે છે એ પણ તમને શીખવી દઉં છું. આની અંદરથી તમને એપ્રોક્સિમેટ વેલ્યુ મળશે. બરાબર છે, આશરે વેલ્યુ તમને મળશે વર્ગમૂળ મેળવવા માટેની. ઓકે, તો કે દાખલા તરીકે કોઈક વેલ્યુ લઈએ આપણે, વર્ગમૂળમાં 12. દાખલા તરીકે તમારે 12નું વર્ગમૂળ મેળવવું છે. 12નું વર્ગમૂળ મેળવવું છે આપણને. હવે કોની વચ્ચે હશે એ ખ્યાલ આવશે. અહીંયા જુઓ જોઈએ, 12નું વર્ગમૂળ કોની વચ્ચે આવે? તો કે 12નું વર્ગમૂળ જે છે 9નું વર્ગમૂળ તો કે 3. બરાબર છે. અહીંયા જુઓ, વર્ગમૂળ 9 હોય તો 9નું વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 16 હોય તો એનું વર્ગમૂળ 4. 9 અને 16ની વચ્ચે 12 હોય તો 3 અને 4ની વચ્ચેની વેલ્યુ તમને અહીંયા આગળ મળવી પડે. બરાબર છે. 12નું વર્ગમૂળ તમારે મેળવવું છે તો 12નું વર્ગમૂળ ક્યાં હશે? તો કે 3 અને 4ની વચ્ચે તમને જોવા મળશે. ટ્રીકની અંદર તમારે શું યાદ રાખવાનું છે? આ બે વેલ્યુ છે. 12 જે છે એ કોની વચ્ચે હશે? તો કે 9 ને 16, એની નજીકની વર્ગમૂળવાળી વેલ્યુ હોય એ તમારે યાદ રાખવાની. એમાંથી ફરજિયાત તમારે નાની વેલ્યુ લેવાની. અહીંયા કઈ છે? તો કે 9 છે. વર્ગમૂળમાં 12 બરાબર 9 લીધા આપણે. 9માં કેટલા ઉમેરવી 12 બને? તો કે 9ની અંદર 3 ઉમેરી દો તો 12 બની જાય. આટલું ક્લિયર? પહેલાં તો શું કરવાનું? જે વેલ્યુ તમને આપેલી હોય, જેનું તમારે વર્ગમૂળ મેળવવાનું હોય, એની કોની વચ્ચે આવશે નક્કી કરવાનું. કે જે એપ્રોક્સિમેટ વેલ્યુ તમને મળશે 12 કોની વચ્ચે આવે, કોના વર્ગમૂળની વચ્ચે આવશે? તો કે 9નું વર્ગમૂળ ને 16ની વર્ગમૂળની વચ્ચે તમને 12નું વર્ગમૂળ મળશે. 9 ને 16ની વચ્ચે 12 આવે, 9નું વર્ગમૂળ 3 થાય, 16નું વર્ગમૂળ 4 થાય. 3 ને 4ની વચ્ચેનો જવાબ તમને અહીંયા આગળ કોઈ પણ મળશે. ચાલો હવે શું કરવાનું? એ સિવાયના બીજા એક્ઝામ્પલ પણ હમણાં લઈશું. 9 છે, 9નું વર્ગમૂળ લખી નાખો 3 વત્તા, આ તમને સમજાવું છું એટલા માટે બહુ વાર લગાડું છું અહીંયા, જો તમને સમજણ પડે એટલા માટે, નહીંતર 1 સેકન્ડની અંદર થઈ જાય. ઓકે, 3 છે તો શું કરવાનું? હવે જો અહીંયા જે છે 9નું વર્ગમૂળ પહેલાં 3 લખ્યું, આ 3 જે છે એમ નામ લખવાના. છેદમાં શું લખવાનું? આ 3ના ડબલ લખી નાખવાના. જે હોય એના ડબલ લખી નાખવાના. તો શું થાય જોઈએ? આ 3 વત્તા 3 ભાગ્યા 6, 3 દૂન 6, 1/2 આવ્યા. 3 વત્તા 1/2 એટલે 0.5. એનો મતલબ કે 3.5 હશે. કોની વેલ્યુ? વર્ગમૂળ 12ની વેલ્યુ. કેલ્ક્યુલેટરથી જોઈ લેવાની. બરાબર છે. એપ્રોક્સિમેટ આશરે વેલ્યુ 3.5ની નજીક હોવી પડે. બરાબર છે. 3.5 સમથિંગ વેલ્યુ હશે. પછી 3 પોઈન્ટ કદાચ એમ હોય કે 49, તો એ 50 જ કહેવાય ને. 5 કરતાં મોટો અંક જે છે તો એ 50 થઈ જશે. 49 લખેલું હોય તો એ 50 સમજવાના આપણે. એપ્રોક્સિમેટ વેલ્યુ તમને મળશે. એના માટેની આ ટ્રીક છે. કદાચ હવે આ જે લીધું એની જગ્યાએ આપણે વર્ગમૂળ 12 લીધું, એની જગ્યાએ કદાચ કોઈ બીજી વેલ્યુ લઈએ. ચલો એટલે વધારે ખ્યાલ આવે. ધારો કે હું લઉં છું વર્ગમૂળમાં 21. એ સિવાયના ઉદાહરણ તમારે કરવાના છે, પણ અહીંયા સમજણ પડે એટલા માટેના અમુક લઈએ આપણે.
21 છે ને, નજીક કઈ 2 આવે, 16 આવે અને 25 આવે. આમાં સૌથી વધારે નજીક કઈ પડે? 21 થી 4 જઈએ તો અહીંયા જે છે એ કઈ આવશે તો કે 25 આવશે, બરાબર છે. અને અહીંયા 21 16 ને 5 કરીએ આપણે તો 21 તમને મળશે. નજીક કોણ પડે છે તો કે 25 પડે છે. નજીકની વેલ્યુ જે હોય એ લેવાની તમારે, એમ કીધું તમને. ચલો 25 લઈએ આપણે. 25 માંથી કેટલા બાદ કરીએ? 21 થાય તો કે 25 में 4 બાદ કરીએ તો હવે શું કરવાનું? 25 નું વર્ગમૂળ 5 - 4 એમ નામ 5 ના ડબલ નીચે મૂકી દો 10. 5 - 4 ના છેદમાં 10 એટલે 0.4, એનો મતલબ 4.6. 0.4 બાદ કરી દીધા 5 માંથી. આ વર્ગમૂળ મળી ગયું તમને. કોનું વર્ગમૂળ? 21 નું. 21 નું વર્ગમૂળ 4.6. બહુ સહેલી રીત છે, બરાબર છે. કદાચ એ સિવાયની વેલ્યુ, ચલો એ સિવાયની વેલ્યુ દાખલા તરીકે હું લખું છું વર્ગમૂળમાં કેટલા લખશું? 15 લખીએ. વર્ગમૂળમાં 15 કોની નજીક છે? 15. 16 નું વર્ગમૂળ નીકળે એની નજીક છે. 16 - 1 કરીએ તો 16 નું વર્ગમૂળ 4 - 1 જે છે એમ નામ 4 ના ડબલ મૂકી દો 8. 4 - 1/8 કરીએ કેટલા આવશે? 0.8. 8 એકાને 8, 9 10 20, 8 દુને 16, 17 18 19 20, 4 55 20. 4 - 0.12 બાદ કરી દઈએ એટલે 3.88 સમથિંગ વેલ્યુ હશે. 3.88 સમથિંગ વેલ્યુ તમને મળશે. એટલે 15 નું વર્ગમૂળ કેટલું છે તો કે 3.88 છે. 16 નું વર્ગમૂળ એક્ઝેક્ટ થઈ ગયું 4. 16 નું વર્ગમૂળ 4 થઈ ગયું, બરાબર છે. 21 નું વર્ગમૂળ કેટલું છે તો કે 4.6 છે. 12 નું વર્ગમૂળ કેટલું છે તો કે 3.5 છે. તમને એપ્રોક્સિમેટ વેલ્યુ જે છે એ આ રીતની મદદથી મળશે. ઓકે, ચલો. એ સિવાય જે છે હવે અમુક સૂત્ર જે તમારે ઉપયોગ કરવાનો છે એની પહેલાં અમુક વેલ્યુ તમારે યાદ રાખવાની છે. એ તમને કહી દઉં. કઈ વેલ્યુ? વર્ગમૂળમાં 3 બરાબર 1.73. આ તમે યાદ રાખશો. વર્ગમૂળમાં 2 બરાબર 1.41. આ તમારે યાદ રાખવાની છે. ઘણી બધી જગ્યાએ કામ લાગશે કે ડાયરેક્ટ તમારે વેલ્યુ જ મેકવાની રહે અને એની મદદથી તમને ખબર પડી જાય. ઓકે, ચલો. હવે આ જે કંઈ જોઈ ગયા એની પછી અમુક સૂત્ર જે છે એનો તમારે ઉપયોગ કરવાનો છે એના વિશે કહી દઈ. અમુક સૂત્ર જે જોઈ ગયા એની અંદર સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ એ તો આપણે જોઈ ગયા છીએ. એ સિવાય અમુક સૂત્ર જે રહી ગયા હતા અને જેનો ઉપયોગ હવે કરવાનો આવે છે એ તમને કહી દઈએ. દાખલા તરીકે કોઈ સમબાજુ ચતુષ્કોણ છે. જો ભાઈ સમબાજુ ચતુષ્કોણનો મતલબ થાય કે બધી બાજુના માપ સમાન હશે એવો ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું હોય અને એની અંદર તમને વિકર્ણ આપ્યા હોય. આ બંને વિકર્ણ થશે ને, આ જે છે વિકર્ણ થશે. સમબાજુ ચતુષ્કોણ હોય, બાજુના માપ ન આપ્યા હોય, સરખા તો હશે જ તે. બાજુના માપ કેવા હશે? સરખા હશે. પણ તમને વિકર્ણ આપ્યા હોય તો વિકર્ણનું માપ મેળવવા, વિકર્ણની મદદથી ક્ષેત્રફળ મેળવવું હોય તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વિકર્ણની મદદથી કેમ મળે? 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. આ તમને મળશે. 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. એ સિવાય એક જે છે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર તમે જોઈ ગયા છો. ચોરસનું ક્ષેત્રફળ શું આવશે? ચોરસનું ક્ષેત્રફળ આ તમને ખ્યાલ છે, બાજુનો વર્ગ. એ સિવાયનું એક સૂત્ર કે વિકર્ણ તમને આપ્યો હોય, વિકર્ણના વર્ગના છેદમાં 2. દાખલા તરીકે તમને અહીંયા વિકર્ણનું માપ આપેલું છે. આના બંને વિકર્ણનું માપ સમાન જ હોય કારણ કે બાજુ સરખી હશે. અહીંયા બાજુ સરખી છે, અહીંયા બાજુ સરખી છે. પાયથાગોરસનો પ્રમેય વાપરીએ કર્ણનો વર્ગ બાકીની બંને બાજુના વર્ગનો સરવાળો જેટલો હોય, બાજુનું માપ સમાન તો વિકર્ણ તમને મળશે. સેમ મેથડ અહીંયા આગળ વાપરીએ તો પણ બાજુનું માપ તો સરખું થશે કેમ કે ચોરસ હોય 4 બાજુના માપ કેવા હશે? સરખા હશે ને. ઓકે, એટલે ચોરસનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર આ બંને તમારે યાદ રાખવાના છે. બાજુનો વર્ગ અથવા વિકર્ણના વર્ગના છેદમાં 2. એ સિવાય સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. આ પહેલું, આ બીજું. ત્રીજો કોન્સેપ્ટ છે, નવો કોન્સેપ્ટ છે કંઈક. દાખલા તરીકે તમને આવો કોઈ ચતુષ્કોણ આપેલો છે. ચતુષ્કોણની અંદર બાજુનું માપ તમને આપેલું છે. અહીંયા આગળ બધી બાજુના માપ તમારી પાસે છે. દાખલા તરીકે 10 છે, 11 છે, 12 છે, 13 છે અને અહીંયા આગળ કોઈક માપ આપેલું છે. દાખલા તરીકે 14 છે. સમજવા માટે કીધેલું છો અહીંયા. હવે તમને એમ કે આ આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું હશે
તો તમારે શું કરવું પડે? અહીંયા હું ચતુષ્કોણને નામ દઈ દઉં છું, ચતુષ્કોણ A, B, C અને D. હું આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો શું કરીશ? ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર, અહીંયા બે ત્રિકોણ બની ગયા છે. જુઓ, બે ત્રિકોણ બની ગયા છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર હેરોનનું સૂત્ર છે. બે વખત હેરોનનું સૂત્ર વાપરું. ભાગ 1 માટે હેરોનનું સૂત્ર, ભાગ 2 માટે હેરોનનું સૂત્ર, અથવા તો ત્રિકોણ 1 માટે હેરોનનું સૂત્ર, ત્રિકોણ 2 માટે હેરોનનું સૂત્ર. બંને ક્ષેત્રફળ જે તમને મળશે એની અંદર આપણે બંનેનો સરવાળો કરી નાખીએ એટલે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને મળી જાય. એટલે અહીંયા લખું છું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. ABC નું ક્ષેત્રફળ એટલે આવડું આ ત્રિકોણ થયું, આ ત્રિકોણ, અને ADC નું ક્ષેત્રફળ એટલે આ ત્રિકોણ થયો. બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ એટલે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને મળશે. ઓકે, આ જે છે એ કોન્સેપ્ટ એનો. અને આનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાના છે. અને એ સિવાય જે અગાઉ આપણે જોઈ ગયા છીએ સૂત્ર, એનો પણ ઉપયોગ હવે પછીના દાખલાઓની અંદર થશે. અને વર્ગમૂળવાળી જે રીત આપણે જોઈ એનો ઉપયોગ પણ અમુક દાખલાની અંદર કરવાનો છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય 12.2 થી 12.2 નો ક્વેશ્ચન નંબર 1 નો અભ્યાસ કરીએ આપણે. 12.2 નો ક્વેશ્ચન નંબર 1, જેની અંદર રકમ તમને કીધેલી છે કે એક બગીચો ABCD ચતુષ્કોણ આકારનો છે. કેવા આકારનો છે? ચતુષ્કોણ આકારનો છે. જ્યાં માપખૂણો C જે છે એ 90 ડિગ્રી છે. એ ધ્યાન રાખવાનું છે. એક AB નું માપ છે, BC નું માપ છે, CD નું માપ છે અને AD નું માપ છે. ચારે ચાર બાજુ આવી ગઈ છે. માપખૂણો C 90 ડિગ્રીનો છે. ચલો ભાઈ, આકૃતિ પહેલાં તો આપણે બનાવીએ. તો ધારો કે આ ખૂણો C કહી દઈએ. એ 90નો છે, બાકીની બાજુ ગમે એમ ચાલશે, પણ અહીંયા જે છે એ ભૂલ થવી પડે નહીં કે માપખૂણો C કેટલાનો છે? તો કે 90 ડિગ્રીનો છે. દાખલા તરીકે આને હું આમ લઈ લઉં, પછી આમ લઈ લઉં. ચતુષ્કોણ થયો ને. ચાલો ક્રમશઃ ચાલવા જોઈએ. હવે અહીંયા ABCD થશે. ઓકે, ચાલો બાજુના માપ. બાજુનો માપ તમારી પાસે છે AB બરાબર 9 મીટર, એટલે અહીંયા AB 9 મીટર. BC નું માપ 12, BC અહીંયા આગળ 12 મીટર. પછી CD નું માપ 5 મીટર, CD નું માપ 5 મીટર. AD નું માપ 8 મીટર, અહીંયા આગળ 8 મીટર. ઓકે, તો આ જે છે એ થઈ ગયો ત્રિકોણ. બરાબર છે. ચલો હવે આ ચતુષ્કોણ થઈ ગયો. ચતુષ્કોણમાંથી પહેલાં તો આપણે ત્રિકોણ બનાવી નાખીએ. કેવી રીતે બનાવશું? ધારો કે આમ. શા માટે આમ જ કર્યું આપણે? સહેલું થઈ જાય એટલા માટે. કઈ રીતે ખબર પડી સહેલું થઈ જશે? કેમ કે આ થઈ જશે કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું મારા માટે સહેલું પડે. અહીંયા કદાચ તમે એમ કરશો કે અહીંયા આને જોડી દઈએ, આપણે આને જોડી દઈએ, ACને જોડી દઈએ, તો એ બાજુનું માપ તમને કેમ મળશે? ખ્યાલ આવ્યો? શા માટે અહીંયા આપણે BDને જોડેલું છે? ધારો કે હું અહીંયા આગળ ACને જોડી દઉં, અહીંયા જોડી દીધેલું હોય આવી રીતના, તો અહીંયા 9 છે, અહીંયા 12 છે, તો આ બાજુનું માપ મને કઈ રીતે મળે? ખ્યાલ આવ્યો? એ બાજુનું માપ મને ન મળે. એટલા માટે મેં શું કર્યું? તો કે મેં અહીંયા BDને જોડી દીધું. કાટકોણ ત્રિકોણનો ઉપયોગ આપણે કરીએ કે એટલા માટે. કારણ શું? આવું કરીએ તો અહીંયા આ બાજુનું માપ મને મળી જાય. કેવી રીતે મળશે? કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય લાગે. પાયથાગોરસનો પ્રમેય કહે છે કે કર્ણનો વર્ગ બાકીની બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય. ઓકે, અને એનો ઉપયોગ કરી અને આપણે આ BDનું માપ જે છે એને આપણે મેળવી શકીએ ખરા. ચાલો, જે વેલ્યુ આપણી પાસે છે ને એને આપણે દર્શાવી દઈએ. ચતુષ્કોણ ABCD માપખૂણો C બરાબર 90 ડિગ્રી. ABનું માપ તમારી પાસે છે 9 મીટર. BCનું માપ તમારી પાસે છે 12 મીટર. CDનું માપ છે 5 મીટર. ADનું માપ છે 8 મીટર. આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો તમારે બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે. પહેલાં આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ સરળતાથી મળી જશે, કારણ કે કાટકોણ ત્રિકોણ છે એટલા માટે. તો હું મેળવી નાખું ત્રિકોણ DCBનું ક્ષેત્રફળ. DCBનું ક્ષેત્રફળ કેવો? તો કે કાટકોણ. કાટકોણ ત્રિકોણ DCBનું ક્ષેત્રફળ બરાબર
ચલો કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ પ્રકારનું સૂત્ર છે 1/2. પાયો કયો છે જુઓ જોઈ, આ ત્રિકોણની અંદર પાયો છે BC ગુણ્યા વેધ કયો છે તો કે CD. 1/2. BCનું માપ કેટલું છે તો કે 12 છે. CDનું માપ કેટલું છે તો કે 5 છે. 2 6 12, 6 5 30. એકમ કયો આવશે? ક્ષેત્રફળ છે. માપ બધા મીટરમાં છે એટલે અહીંયા લખીએ મીટર સ્ક્વેર. આ તમને DCBનું ક્ષેત્રફળ મળી ગયું. DCBનું ક્ષેત્રફળ. ઓકે, ચાલો હવે આગળ વધીએ. આ ત્રિકોણનું કામ પૂરું. હવે તમારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો તમારી પાસે આનું માપ તો હોવું જોઈએ ને, BDનું માપ હોવું જોઈએ. તો BDનું માપ તો છે નહીં, તો કઈ રીતે મળશે આપણને? આ બાજુનું માપ મેળવવા માટે આપણે કાટકોણ ત્રિકોણની અંદર કાટકોણ ત્રિકોણ DCB માટે માપ ખૂણો C બરાબર 90 ડિગ્રી. તો કયા પ્રમેય મુજબ? તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ. કોના પ્રમેય મુજબ? પાયથાગોરસના પ્રમેય મુજબ. પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ. કર્ણ શું છે તો કે કર્ણ છે અહીંયા જુઓ DCB. જેને એમ લાગે કે આમાં હજી નથી ખ્યાલ આવતો તો અહીંયા સાઈડમાં દોર નાખશો તોય ચાલશે, અથવા તો દોરવાની જરૂર નથી એમ નામ કહી દો તો પણ ચાલશે. પાયથાગોરસના પ્રમેયની અંદર કર્ણનો વર્ગ. કર્ણ કયો છે તો કે આવડો છે, બરાબર છે. ચલો લખીએ આપણે BDનો વર્ગ બરાબર બાકીની બંને બાજુ. તો બાકીની બંને બાજુ કઈ છે? BC અને CD. BCનો વર્ગ વત્તા CDનો વર્ગ. BDનો વર્ગ બરાબર BCનો વર્ગ એનો મતલબ કે 12નો વર્ગ વત્તા CDનો વર્ગ એનો મતલબ કે 5નો વર્ગ. તો તમને BDનો વર્ગ બરાબર કેટલા મળશે? 12નો વર્ગ 144, 5નો વર્ગ 25. તો તમને BDનો વર્ગ મળશે 169. બંનેનો સરવાળો. BD બરાબર વર્ગમૂળની અંદર 169. વર્ગ છે ઓલી બાજુ જશે તો કે વર્ગમૂળ. તો તમને BDની વેલ્યુ કેટલી મળશે તો કે 169નું વર્ગમૂળ. BD બરાબર 13 મીટર. BD બરાબર 13 મીટર મળી ગયા. એટલે અહીંયા આગળ લખી નાખીએ આપણે 13 મીટર. ઓકે, ચલો હવે એ ત્રિકોણને હું અહીંયા દોર નાખું છું. અહીંયા આગળ છે A, અહીંયા આગળ છે D અને અહીંયા આગળ છે B. ચલો BDનું માપ તમારી પાસે છે 13 મીટર. ADનું માપ કેટલું છે? ADનું માપ છે 8 મીટર. અને ABનું માપ કેટલું છે તો કે 9 મીટર. આને કહી દઈએ, આને કંઈક કહી દઈએ, આને કંઈક કહી દઈએ. આ જે છે કયા સૂત્રની અંદર? હેરોનના સૂત્રની અંદર. સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c વડે આપણે દર્શાવશું. ચલો AD બરાબર સ્મોલ a બરાબર 8 મીટર. BD બરાબર સ્મોલ b બરાબર 13 મીટર. AB બરાબર સ્મોલ c બરાબર 9 મીટર થશે. આ જે છે એ તમને વેલ્યુ મળી ગઈ. હવે આપણે શું કરીએ છીએ? ABC. હવે શું કરવાનું હોય? હેરોના સૂત્રની અંદર તમારે જરૂર પડે અર્ધપરિમિતિની. તો અર્ધપરિમિતિ મેળવવા માટે લખીએ આપણે S બરાબર A પ્લસ B પ્લસ C ના છેદમાં 2. S બરાબર એની જગ્યાએ કેટલા છે? એની જગ્યાએ છે 8 વત્તા 13 વત્તા 9 ના છેદમાં 2. S બરાબર, ચલો સરવાળો કરીએ. 13 ને 7 20 ને 1 21 ને 9 30 છેદમાં 2. S બરાબર 15. એકમ કયો? મીટર. S ની વેલ્યુ મળી ગઈ. S માઇનસ A મેળવી ગયા આપણે. S માઇનસ A. S ની જગ્યાએ કેટલા છે તો કે 15. 15 માઇનસ 8 બરાબર 7 મીટર. S માઇનસ B તો કે 15 માઇનસ બીની જગ્યાએ કેટલા છે તો કે 13. એનો મતલબ કે 2 મીટર. S માઇનસ C એનો મતલબ કે 15 માઇનસ 9 એનો મતલબ 6 મીટર થશે. 15માંથી 9 બાદ કરીએ તો 6 મીટર. હવે કયા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો કે ત્રિકોણ
DAB નું ક્ષેત્રફળ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવી નાખીએ. DAB નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. વર્ગમૂળની અંદર એસની જગ્યાએ કેટલા છે? એસની જગ્યાએ છે તમારી પાસે 15. અહીંયા આવશે 15. એસ માઇનસ એની જગ્યાએ છે 7, એસ માઇનસ બીની જગ્યાએ છે 2, એસ માઇનસ સીની જગ્યાએ છે 6. ચલો હવે શું થશે? 15ના ભાગ પાડી દઈએ. 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2. શા માટે આવું કર્યું? જો 15ના 3 પંચાન 15, આ 7 જે છે એમના, 2 જે છે એમના, 6ના ભાગ પાડી દીધા 3 ગુણ્યા 2. હવે આની અંદરથી જેટલું બહાર નીકળતું હોય એને બહાર લઈ લઈએ. શું થશે? તો કે આ 3 ને આ 3માંથી 3 બાર. હવે છે કાંઈ? હા છે ને, 2 અને 2 એમાંથી એક વખત 2 બારા વર્ગમૂળની અંદર વધે લખી નાખો ભાઈ 5 ગુણ્યા 7. તો તમને ત્રિકોણ DAB નું ક્ષેત્રફળ મળશે. ત્રિકોણ DAB નું ક્ષેત્રફળ બરાબર 3 દુને 6, 6 વર્ગમૂળમાં 7 પંચાને 35. આપણે તો ટોટલ ક્ષેત્રફળ જોઈએ છે. અહીંયા આપણે કદાચ એવું લખેલું હોય કે 30 + 6 વર્ગમૂળમાં 35 તો પણ ચાલશે ને, પણ આપણે વર્ગમૂળમાં 35 હમણાં કંઈક રીત શીખવી હતી તમને, એનો ઉપયોગ કરવો છે. કઈ રીતે તમને જવાબ મળે એના માટે એકમ લખી નાખો. અહીંયા એકમ નથી લખો, 35ની પહેલાં વેલ્યુ મેળવી નાખીએ. ચલો કઈ રીતે મેળવવાની? આ જે અહીંયા લખું છું એ 21, એટલે આ જે છે તમારા સાઈડની અંદર લખી નાખવાનું છે, અથવા તો નીચે લખીએ તો પણ ચાલશે ને. ઓકે, કાંઈ વાંધો નહીં. ચલો નીચે લખીએ 35. કઈ રીત શીખવેલી હતી? 36 માઇનસ 1, 36નું વર્ગમૂળ 6 માઇનસ 1, 6ના ડબલ કરી નાખો ભાઈ 12, 6 માઇનસ 1 ભાગ્યા 12 કરવા છે ને, 0 પોઈન્ટ, હજી ભાગ નહીં ચાલે તો 0 મેકો. હવે 12 8 96 એટલે 40 આવ્યા ને, 12 13 ને 36. ચલો આ બી વેલ્યુ તમને મળશે. 6 માઇનસ 0 પર 0 83 કરીએ તો કેટલા મળશે તમને? 5.917. ઓકે, 1000માંથી બાદ કરવાની આવે 5.917. 6માંથી બાદ કરીએ, અહીંયા 17 આવ્યા ને, એટલે હું 1ની જગ્યાએ 2 લખી નાખું. 5.92. 5.92 તમને મળશે. ઓકે, આ શું કર્યું? 5 કે 5 કરતાં મોટો અંક હોય તો 1ની જગ્યાએ મેં 2 લખી નાખ્યા. એટલે વર્ગમૂળમાં 35ની જગ્યાએ આપણે કેટલા લખશું? 5.92. એપ્રોક્સિમેટ વેલ્યુ મળશે, આશરે વેલ્યુ મળશે તમને. ઓકે, અહીંયા શું લખશું? 6 ગુણ્યા 5.92. 5.92. ચલો ભાઈ ગુણાકાર કરીએ, કેટલા આવશે? આ પોઈન્ટને ઘડીક દૂર કરી નાખીએ. 592 ના છેદમાં 100. પોઈન્ટ દૂર કરીએ ઘડીક. 6 દૂને 12 નો બગડો, વધી આવી 1, 9 છેક 54, 54 1 55 વધી આવી 5, 6 5 30 ને 5 35, 3552 ભાગ્યા 100, એનો મતલબ કે 35.52 આવશે. તમારે લખવાના 35.5 લખો. 2 છે ને, 5 કરતાં મોટો અંક હોય તો તમારે ઉમેરવાનું થાય ને. 52 છે તો 5 રવા દીધા એમ નામ. એકમ કયો લખશું અહીંયા આગળ? બધુંમાં મીટરની અંદર છે, મીટર સ્ક્વેર. 35.5 મીટર સ્ક્વેર તમને વેલ્યુ મળી ગઈ. કોની મળી તમને વેલ્યુ? આ ભાગની મળી ગઈ. DAB નું ક્ષેત્રફળ મળી ગયું. એનો મતલબ કે આ જે છે એ તમને કેટલું મળે છે? 35.5. અને આ તમને મળ્યું 30. તમારે આખાનું જોઈએ છે ને, તો આખાનું ક્ષેત્રફળ મેળવવું હોય તો તમે શું કરશો? બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો લખીએ આપણે. ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ, ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ. કયા બે ત્રિકોણ લીધા છે? DCB. DCB નું ક્ષેત્રફળ પ્લસ કયો ત્રિકોણ છે? ત્રિકોણ DAB નું ક્ષેત્રફળ. DAB નું ક્ષેત્રફળ બરાબર DCB નું ક્ષેત્રફળ તમને કેટલું મળ્યું હતું? અહીંયા જુઓ જોઈએ, DCB નું 30 છે. 30 વત્તા એ સિવાય DAB નું મળી ગયું અહીંયા છે 35.5. 35 ને 30 65.5. એકમ કયો? સેન્ટીમીટર સ્ક્વેર થશે. આ જે છે એ તમારો જવાબ. તમારે આ રીત જે છે એ ભૂલવાની નથી. વર્ગમૂળ મેળવવા માટેની રીત જે છે એ તમારે ભૂલવાની નથી. ઓકે,
તો આ જે છે એ તમારો દાખલા નંબર 1 સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 1 જે છે એ આપણે જોયો. એની પછીનો દાખલા નંબર 2 જે છે એ આપણે આગળના ભાગ નંબર 5 ની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.